એ એડમંડ જે મિશનરી હતા, ડૉક્ટર એડમંડ કહે છે કે જ્યારે મને ઇથોપિયા હું ગયો અને એ રાજાની મને ઓડિયન્સ આપવામાં આવ્યું ત્યારે મને બહુ જ આનંદ થયો કે ભાઈ કોઈ બીજા દેશની અંદર કોઈ મોટા રાજાની હું પોતે મુલાકાત કરી શકીશ. પણ એમને કહેવામાં આવ્યું કે તમે જ્યારે એ રાજાને મળો ત્યારે તમારે આટલી બાબતો કરવી પડશે. ઘણા બધા કન્ડિશન્સ એમની પાસે મૂકવામાં આવ્યા કે તમે જો આટલી કન્ડિશન કરશો, તમારે આવો ડ્રેસ કોડ હોવો જોઈએ, તમારે આ રીતે ઊભા રહેવાનું, આ રીતે બેસવાનું, આ રીતે એમની સાથે હાથ મિલાવવાના, આ ઘણી બધી શું કહેવાય કે બાબતો એમણે કરવાની એમને કહેવામાં આવ્યું કે જેથી કરીને તમે એ રાજાને મળી શકો. અને એ ડૉક્ટર એડમંડ પોતાનું એ પ્રવચન જ્યારે આપતા હતા અને એની અંદર કહે છે કે મને બહુ આનંદ થયો કે હું છેવટે એ બધી કન્ડિશન પૂરી કરીને એ ઇથોપિયાના રાજાનો હું પર્સનલ ઓડિયન્સ મને મળ્યું અને હું એમની મુલાકાત કરી શક્યો, એમની સાથે હું સમય ગાળ્યો અને પર્સનલી મારે એમની સાથે એ મુલાકાત થઈ. ડૉક્ટર એડમંડ પછી આગળ પોતાનું પ્રવચન આગળ વધારતા કહે છે કે એ તો આ પૃથ્વી પરના એક રાજા હતા અને એ રાજાને મળવાના માટે જો આટલી બધી કન્ડિશનો અથવા આટલી બધી તૈયારી મારે કરવી પડી તો આપણે તો રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની ભજન અને સ્તુતિના આરાધના કરીએ છીએ, તો આપણે પણ એ હૃદય અને એ ભાવ સાથે એ તૈયારી સાથે જવું કેટલું મહત્વનું છે. અને એ ડૉક્ટર એડમંડ એ પોતાના પ્રવચનમાં એ કહેતા હતા, કહે છે કે મને એ રાજા ઇથિયોપિયાના રાજાની મળવાનો મને બહુ મોટો લાહો મળ્યો, પણ હું એના કરતાં રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે કે જેને હું મળવા માટે એક દિવસે જનાર છું એની મને વધારે ઉત્કંઠા છે. એના માટે હું અત્યારથી મારું હૃદય અને મારા જીવનને હું તૈયાર કરી રહ્યો છું. અને એ પ્રવચન આપતા ત્યાં જ ચાલુ પ્રવચનમાં એમને એટેક આવ્યો અને ત્યાં મરણ પામ્યા. અને જેમણે આ સ્ટોરી લખી, બિલી ગ્રેહામના પણ એ ખાસા મિત્ર હતા અને એમણે લખ્યું કે છે કે આ પ્રભુના સેવક એ બીજા રાજાની વાત કરતા હતા અને પોતાના રાજાઓના રાજાને મળવાની વાત કરતા હતા, પણ એ વાત કરતાં કરતાં એ ચાલુ પ્રવચનમાં જ પ્રભુએ એમને બોલાવી લીધા અને સીધા પોતાના રાજા, પોતાનો જે પ્રભુ છે, પોતાનો જે ઉત્પન્ન કરતા છે એની મુલાકાત માટે ડાયરેક્ટ સ્વર્ગમાં પહોંચી ગયા. વાલાઓ, ગીતશાસ્ત્ર 100 એ આપણને પ્રભુની સ્તુતિ આરાધના કઈ રીતે કરવી એના વિશે આપણને શિક્ષણ આપે છે. કારણ કે મારો ને તમારો રાજા, તમારો ઈશ્વર એ સામાન્ય ઈશ્વર નથી. હવે એનો મતલબ એવો નથી કે આપણે ગમે ત્યારે પ્રભુની સ્તુતિ આરાધના ના કરી શકીએ. ના, આપણે કરી શકીએ છીએ, પણ જો અહીંના રાજાને મળવા માટે આપણે તૈયારી કરવાની હોય તો જે આપણો મહાન ઈશ્વર છે કે જે કિંગ ઓફ ધ યુનિવર્સ છે એને મળવા માટે, એની આરાધના કરવા માટે, એની આભાર સ્તુતિ કરવા માટે આપણે કેટલા વિશેષ તૈયાર હોવું જરૂરી છે એ આપણે સમજવું રહ્યું. અને તેથી કરીને આપણે ગીતશાસ્ત્ર 100 જો તમારી પાસે બાઇબલ હોય તો એમાં આપણે ફોકસ કરીએ. પહેલી કલમ શું કહે છે? રે સગળા દેશો યહોવાની આગળ જય જયકાર કરો. હવે જ્યારે એ જય જયકારની જે વાત છે, જે શબ્દ છે, એ હિબ્રુ જે શબ્દની અંદર એ જય જયકારનો જે અર્થ શું થાય છે? મહાજયઘોષ કરો, એમ શાઉટ લાઉડલી, એમ પ્રભુની આગળ મોટેથી તમે અવાજ કરો, એવું કંઈક એ હિબ્રુ શબ્દ એ જય જયકારના માટે વાપરવામાં આવે છે. એનો મતલબ શું છે કે પ્રભુની આગળ જ્યારે આપણે સ્તુતિ આરાધના કરતા હોય ત્યારે ધીમે ધીમે ના કરીએ, મોટા આનંદથી ને જોરથી આપણે પ્રભુનો જય જયકાર કરે. એનો મતલબ એવું નથી કે પ્રભુ ઊંઘી ગયા છે એને જગાડવા માટે પ્રયત્ન કરીએ, એવું નથી. પણ એ શું બતાવે છે કે આપણે એટલા આનંદિત છીએ કે આપણે મોટેથી પ્રભુનો સ્તુતિ ને પ્રભુની આરાધના કરીએ. ગીતશાસ્ત્ર 100 ને પહેલી કલમ કહે છે કે રે સગળા દેશો યહોવાની આગળ જય જયકાર કરો, શાઉટ લાઉડલી, મોટો જયઘોષ કરો. અને વાલાઓ, હંમેશા એ બાબત યાદ રાખીએ, જ્યારે પણ સ્તુતિ આરાધના કરીએ ત્યારે પૂરા ઉમંગથી ને આનંદથી જોરથી આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરીએ. ગીતશાસ્ત્ર 100 ને બીજી કલમ આ પ્રમાણે કહે છે, આનંદથી યહોવાની સેવા કરો. પ્રભુની સેવા કરવાની છે તો આનંદથી કરવાની છે. અહીંયા આપણે ઘણા બધા મિત્રો અને આપણા પ્રભુના સેવકો સેવિકાઓ અહીંયા ઊભા થયા કે જે લોકોએ બહુ આનંદથી આ મંડળીની શરૂઆત કરવામાં અને મંડળીને ચલાવવામાં એમણે આનંદથી અને ઉમંગથી એ સેવા કરી છે. બધા વોલન્ટરી સેવા આપી છે અને અત્યારે પણ વોલન્ટરી સેવા આપી રહ્યા છે. મારો પ્રભુ મારીને તમારી જ્યારે સ્તુતિ આરાધના અને જે સેવાની જે અપેક્ષા રાખે છે એ કરવા ખાતર નહીં, પણ આનંદથી અને ઉમંગથી પ્રભુ એ ચાહે છે. કેમ? કારણ કે એ સેવા પ્રભુ
માન્ય કરે છે. ત્યારબાદ એ જ કલમ, બીજી કલમની અંદર શું લખ્યું છે? ગાતા ગાતા તેમની આગળ. પ્રભુની આગળ જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે મ્યુઝિક ને સંગીત ને એક ગીત આપણા હૃદયમાં હોવું જરૂરી છે. આપણે જ્યારે અહીંયા સ્તુતિ આરાધના કરીએ કેમ બધા ઊભા થઈએ છીએ? આપણે આ ચર્ચની ભજન સેવાની શરૂઆત કરીએ ત્યારે કેમ આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ? કારણ કે એ ગાતા ગાતા, સ્તુતિ આરાધના કરતા કરતા આપણે પ્રભુના પવિત્ર મંદિરમાં પ્રવેશ કરવાનો છે. સ્તુતિ આરાધના કરતા આપણે પ્રભુની હજુરીમાં આવવાનું છે. અને પ્રભુ મારીને તમારી પાસેથી એવી અપેક્ષા રાખે છે. ત્યારબાદ ત્રીજી કલમ શું કહે છે? કિસ્સા 100 અને ત્રીજી કલમ, યહોવા તે જ ઈશ્વર છે એમ તમે માનો. બીજા અર્થમાં ઇંગ્લિશમાં લખ્યું છે એક્નોલેજ ગોડ એઝ યોર ગોડ. પ્રભુને પોતાનો ઈશ્વર તરીકે આપણે એને માનીએ. ખાલી કરવા ખાતર આપણે સ્તુતિ આરાધના કે આભાર સ્તુતિ કરવાની નથી, પણ એ મારો ઈશ્વર છે, તમારો ઈશ્વર છે અને આપણે માનીએ. કે છે કે યહોવા તે જ ઈશ્વર છે એમ તમે માનો. એકલા આપણા દેવ યહોવા એ જ આપણો ઈશ્વર છે એમ આપણે માનવાનું છે. જ્યારે આપણે એ રીતે પ્રભુની આગળ સ્તુતિ આરાધનામાં આવીએ છીએ ત્યારે શું થાય છે કે પ્રભુ એ અર્પણોને માન્ય કરે છે. ત્યારબાદ ચોથી કલમ, ગીતશાસ્ત્ર 100 અને ચોથી કલમ, આભાર માનતા માનતા તેના દ્વારોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેમનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. આભાર માનવાનો છે, થેન્ક્સ ગિવિંગ, જેના માટે આપણે આજે ભેગા થયા છે. આ 18 વર્ષ પ્રભુએ પૂરા કરાવ્યા. એ કોઈ અકસ્માત નથી, રાઈટ? એ કોઈ કોઇન્સિડન્સ નથી, પણ ઇટ ઇઝ જસ્ટ શિયર ગ્રેસ ઓફ ગોડ, ઈશ્વરની કૃપા. અને એના માટે આપણે પ્રભુનો જ આભાર માનીએ છીએ. એ બધા સેવકો સેવિકાઓ અહીંયા હાજર છે, આપણે એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે બધા આ મંડળીના ભાગ છીએ અને પ્રભુ આ મંડળીને ચલાવી રહ્યા છે. વાલો, આભાર માનતા માનતા આપણે એની પાસે આવવાના. એ આભારી અંતઃકરણ હોવું બહુ જરૂરી છે. હું ને તમે અહીંયા સેટલ થયા છે અને સેટલ થઈ રહ્યા છે એ આપણી કાબેલિયત ઉપર નથી કે આપણી કોઈ સ્કિલ ઉપર નથી, પણ ઈશ્વરની કેવળ ઈશ્વરની દયા છે અને આપણે એના નામને ધન્યવાદ આપીએ. એટલે આ ચોથી કલમમાં 2 વખત લખ્યું છે, આભાર માનતા માનતા તેના આંગણામાં અને આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. આપણે આભારી અંતઃકરણ રાખવાનું છે. અને છેલ્લે શું છે? ચોથી કલમના છેલ્લા ભાગમાં, બીજા ભાગમાં લખ્યું છે, અને સ્તવન કરતા તેમના આંગણામાં. બેઝિકલી પ્રેઝની વાત છે. અને આ જે પ્રેઝ સ્તુતિ આરાધના આપણે જાણીએ છીએ. એક દાખલો હું તમારી આગળ શેર કરવા માંગુ છું કે મેં વાંચ્યું ત્યારે મને બહુ ટચ કરી ગયો. જ્યોર્જ વેન્ડમેન નામનો એક લેખક છે, એમણે આ ઘટના ટાંકી હતી કે જે એમના જીવનમાં બની હતી. એ જુવાન હતા, જ્યોર્જ વેન્ડમેન, ત્યારે પ્રથમ વખત આલ્પ્સ ઉપર એ ચડવા માટે ગયા હતા, માઉન્ટેનિયરિંગ કરવા. આલ્પ્સ જે પર્વત છે યુરોપની અંદર, એમાં પહેલી વખત એ ચડવા ગયા હતા. હવે એમની ઈચ્છા હતી કે એનું જે ટોપ સમિટ છે, જે ટોપ શિખર છે, એમાં એમને જવું હતું. હવે કારણ કે પ્રથમ વખત જતા હતા એટલે નિયમ પ્રમાણે એમણે એમની સાથે ગાઈડ્સ રાખવા પડે. એટલે એમણે 2 ગાઈડ્સ, એમને કહેવામાં આવ્યું કે તમારે 2 ગાઈડ્સ રાખવા પડશે. એટલે એમણે કીધું કેમ 2 ગાઈડ્સ? કારણ કે એક આગળ હશે એક તમારી પાછળ હશે. એ ત્રણેય જણા, એટલે આ જ્યોર્જ વેન્ડમેન અને જે પેલા 2 ગાઈડ છે, આગળ એક ગાઈડ અને પાછળ એક ગાઈડ, ત્રણેય એ પર્વત ઉપર ચડતા ગયા, આલ્પ્સ ઉપર. અને ચડતા ગયા. જે આગળ જે ગાઈડ હતા એ સિનિયર લીડર હતા. આ બંને વેટરન ગાઈડ્સ હતા કે જેમણે વર્ષોથી એ પર્વતને એ લોકોએ ચડ્યા હતા. જ્યારે એ લોકો છે ટોપ પર, સમિટ ઉપર, જે છેલ્લું શિખર હતું ત્યાં પહોંચ્યા, ત્યારે જ્યોર્જ વેન્ડમેન બહુ ખુશ થઈ ગયા. હી વોઝ સો હેપી. અને થયું કે મેં મારા જીવનનું બહુ મહાન શું કહેવાય કે સિદ્ધિ હાંસલ કરી છે. એટલે જે આગળ જે ગાઈડ હતા એમણે પછી એ હટીને એમણે પેલા જ્યોર્જ ભાઈને કીધું કે તમે હવે જઈને તમે પહેલાં એ જે શિખર છે ને તમે પોતે જુઓ. એમ તમને પોતાને હું ચાન્સ આપવા માગું છું, કારણ કે તમે આ પહેલી વખત કર્યા છે. એટલે હી સ્ટેપ અસાઇડ. જે આગળ જે ગાઈડ હતા એમણે હટીને જ્યોર્જભાઈને આગળ મોકલ્યા. જ્યોર્જ બહુ ખુશ થઈ ગયા, પુષ્કળ આનંદમાં. એટલે કે છે કે એ કૂદીને પેલું શું કહેવાય કે એ શિખરને જોવા ગયા, પણ જેવો એ કૂદકો મારવા ગયા તો પેલો જે ગાઈડ હતા એમણે એમને પકડી લીધા. અને એમણે શું કીધું? ઇંગ્લિશમાં બહુ સરસ લખ્યું છે, હું વાંચીશ પછી આપણે ગુજરાતીમાં. કહે છે કે ધ ચીફ ગાઈડ ડ્રેગ્ડ હિમ ડાઉન. જે જ્યોર્જને નીચે બેસાડી દીધા. અને શું કીધું? ઓન યોર નીઝ સર, હી શાઉટેડ,
યુ આર નેવર સેફ હિયર એક્સેપ્ટ ઓન યોર નીઝ. કહેવાનો મતલબ કે ત્યાં એટલું ભયંકર પવન હતો, એટલે તમે જો કૂદકો મારવા જાઓ તો કદાચ તમે તણાઈ જાઓ. એટલે પેલા ગાઈડ કહે છે કે ના ના ના, તમારે તો એ શિખરને જોવા માટે તમારા નીઝ ઉપર આગળ વધવું પડશે. કેમ? કારણ કે નહીં તો પછી તમે તણાઈ જશો અને તમારા માટે જોખમનું છે. વાલાઓ, we have to be on your knees when we come into the presence of the Most High. જે કિંગ ઓફ યુનિવર્સ છે, જે રાજાઓના રાજા અને પ્રભુનો પ્રભુ છે, એની આભાર સ્તુતિમાં આપણે નમવાનું છે, આપણે પોતાને નમાવાના છે. કેમ? કારણ કે એ રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ છે. એ ઈશ્વર છે, હું ઈશ્વર નથી. એ ઈશ્વર છે ને એને આપણે મહિમા આપવાનો છે. અને એની આગળ જ્યારે આપણે એ નમ્ર ભાવથી, એ નમીને, એ પોતાના ઘૂંટણો પર આપણે જવાનું છે કે જેથી કરીને પ્રભુના નામને ધન્યવાદ મળે. અને તેથી કરીને વાલાઓ, આજે આપણે જ્યારે ગુજરાતી ચર્ચ તરીકે 18 વર્ષ આપણે જ્યારે પૂરા કરી રહ્યા છીએ, ત્યારે આપણે બધા ભેગા મળીને પ્રભુની સ્તુતિ આરાધના કરીએ છીએ. કોઈ માણસ ત્યાં થયું નથી, કેવળ ઈશ્વરથી શક્ય બન્યું છે. હા, પ્રભુએ એ વ્યક્તિઓનો ઉપયોગ કર્યો છે એના સાધનો તરીકે, એના વેસલ્સ તરીકે, પણ પ્રભુએ એ કાર્ય કર્યું છે. અને તેથી કરીને એ ગંભીરતાથી, એ જ નમ્રતાથી, એ જ ભાવથી આજે આપણે ભેગા મળીને પ્રભુની સ્તુતિ આરાધના કરીએ છીએ. અને છેલ્લું, હવે 18 વર્ષ પૂરા થયા છે, તો વોટ નેક્સ્ટ અબાઉટ ફ્યુચર? ભવિષ્ય પ્રભુ શું આપણી પાસેથી માંગી રહ્યા છે? અને એ આપણને થેસાલોનિકાનો પહેલો પત્રનું જે વાંચન છે એમાંથી આપણને જાણવા મળે છે. પ્રભુ શું કહે છે? સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે. આત્માને ના ભૂલો, પ્રબોધને તુચ્છ ન ગણો, બધાની પારખ કરો, જે સારું છે તે ગ્રહણ કરો, દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. આપણે આનંદ કરવાનો છે, આપણે પ્રાર્થનામાં રહેવાનું છે, પણ એ સાથે આપણે પ્રભુના આત્માને હોલવવાનો છે. અને વાલાઓ, બહુ આનંદની વાત છે કે ગુજરાતી ચર્ચ છેલ્લા ઘણા સમયથી આત્મિક જાગૃતિના માટે એક જબરજસ્ત પ્રાર્થનાની ચળવળ ઊભી થઈ છે. તમે કદાચ જાણ્યું હશે કે યુકેમાં છેલ્લા 3 વર્ષથી સાયલેન્ટ રિવાઇવલ ચાલી રહ્યું છે. જો તમે જાણી ના હોય તો તમે ગૂગલ કરજો, બાઇબલ સોસાયટીનો રિપોર્ટ છે કે જેમાં જનરેશન ઝેડ, કે જે કિશોરવસ્થાના છે, જે ટીનેજર્સ છે, એમની વચ્ચે જબરજસ્ત જાગૃતિ પ્રભુ આ દિવસોમાં આ દેશની અંદર લાવી રહ્યા છે. કે છે કે જનરેશન ઝેડ અથવા જે ટીનેજર્સ છે, એ લોકો વધારે વધારે બાઇબલ તરફ આકર્ષાઈ રહ્યા છે. એ લોકો વધારે ચર્ચમાં જવા માટે ઉત્સુક બની રહ્યા છે. વાલો, આ મંડળીમાં પણ પ્રભુએ આત્મિક જાગૃતિની શરૂઆત કરી દીધી છે. અઠવાડિયામાં 3 વખત ઘણા ભાઈ બહેનો ભેગા થઈને આત્મિક જાગૃતિ માટે આગ્રહથી પ્રાર્થના કરે છે. આ મંડળી પ્રાર્થના કરતી થઈ છે. પ્રભુ કહે છે સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, એના આત્માને ના. અને હવે પછીના 18 વર્ષ કે પછી 80 વર્ષ પ્રભુ જેટલું આ મંડળી આગળ લઈ જાય, વાલો, પ્રભુના આત્માને ભૂલવી નહીં. જે પણ આ મંડળીમાં આગેવાની આપી રહ્યા છે, આપણે પ્રભુને કેન્દ્ર સ્થાને રાખવાનું ચાલુ રાખીએ. કોઈ માણસ નહીં, કોઈ વ્યક્તિને નહીં, પણ પ્રભુને કેન્દ્ર સ્થાને રાખીએ. એના આત્માને ભૂલવીએ નહીં, પ્રાર્થનામાં ચાલુ રહીએ. અને પ્રભુએ જે મહાન આદેશ આપ્યો છે કે જાઓ, જઈને સગળા દેશ જાતિના લોકોને તમે મારે નામે સુવાર્તા પ્રગટ કરો, શિષ્યો બનાવો, બાપ્તિસ્મા આપો. એ આપણું મંડળી પણ આગળ વધીને કાર્ય કરે એવી આપણે આશા રાખીએ છીએ. આવો આપણે થોડો સમય શાંત રહીએ અને પ્રભુને વચનના પ્રકાશમાં આપણે પોતાની જાતને નમાવીએ. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ અને મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હવાલાઓ, પ્રભુનો આત્મા આપણી મધ્ય હાજર છે. અને જ્યારે આપણે આભાર સ્તુતિના માટે અહીંયા એકત્રિત થયા છે, ત્યારે આપણા હૃદયમાં એ આભારના અર્પણો પ્રભુના આત્માને આપણે ચડાવીએ, પ્રભુને થેન્ક યુ કહીએ. પ્રભુનું જે વિશ્વાસું પણ અત્યાર સુધી રહ્યું છે, એના માટે આપણે પ્રભુનો આભાર માનીએ.
આ મંડળીના માટે આપણે પ્રભુનો આભાર માનીએ. આપણને પ્રભુએ વ્યક્તિગત પુષ્કળ આશીર્વાદ આપ્યા છે. આપણા કુટુંબોને પ્રભુએ પુષ્કળ આશીર્વાદિત કર્યા છે. એ બધી બાબતોને યાદ કરીને આજે આપણે પ્રભુનો આભાર માનીએ. આપણા હૃદયમાં એક નાની પ્રાર્થના, આભાર સ્તુતિની પ્રાર્થના વ્યક્તિગત રીતે કરીએ. પ્રભુ, અમે આજે તમારો આભાર માનીએ છીએ. અમે તમારા નામને ઊંચું બનાવીએ છીએ પ્રભુ, કારણ કે તમે અમારા વ્યક્તિગત જીવનોમાં, અમારા કૌટુંબિક જીવનોમાં અને વિશેષ આ ગુજરાતી ચર્ચના જીવનની અંદર તમે મહાન કામ કર્યા છે. અમે તમારી સ્તુતિને, તમારી આરાધના કરીએ છીએ. અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આ મંડળીમાંથી તમે અસંખ્ય સેવકો અને સેવિકાઓને ઊભા કર્યા છે કે જે આ મંડળીમાં નહીં પણ પ્રભુ બહાર જઈને બીજી મંડળીઓમાં પ્રભુ સેવા આપી રહ્યા છે. આ તો કેવળ તમારી મહાન પ્રભુ તમારી યોજનાના ભાગરૂપે બન્યું છે પ્રભુ. અમે એના માટે તમારા નામને ધન્યવાદ આપીશું, તમારી સ્તુતિ કરીએ છીએ. આ મંડળી દ્વારા અસંખ્ય લોકો, ભાઈઓ અને બહેનોએ પ્રભુ તમારી અંગત ઓળખ પ્રાપ્ત કરી છે. અમે એના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. અને આ મંડળી દ્વારા ઘણા બધા કુટુંબોને તમે બાંધ્યા છે, બંધાયા છે પ્રભુ. ઘણા બધા જીવનોને તમે બાંધ્યા છે. અમે એના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. અને અમારી એ જ પ્રાર્થના છે પ્રભુ, આવનાર વર્ષો, હવે પછીના દાયકો અને હવે પછીના વર્ષો પ્રભુ આ મંડળી તમારા મહિમાને માટે વધુ વપરાય અને આ મંડળી દ્વારા બીજા અસંખ્ય સેવકો સેવિકાઓ બહાર આવે અને આ મંડળીમાં પ્રભુ આત્મિક જાગૃતિ ફાટી નીકળે છે. એવો સમય આવે કે આ મંડળી ઉભરાય, એક એક ખૂણો, એક એક જગ્યા પ્રભુ ભરાઈ જાય, બહાર લોકો ઊભા હોય અને પ્રભુ આ મંડળી દ્વારા એટલી મોટી આત્મિક જાગૃતિ ફાટી નીકળે કે પ્રભુ આખો વેમ્બલી એરિયામાં પ્રભુ એ ચળવળ પ્રસરી જાય. આખા બ્રેન્ટ એરિયામાં પ્રભુ, આખા લંડન શહેરમાં અને યુકેમાં પ્રભુ એ જાગૃતિ ફાટી નીકળે એવી અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ. હજુ પણ જો અમારામાંના કોઈ ભાઈ બહેન હોય કે જે તમને પોતાના જીવનને હજુ પણ એમણે સમર્પિત કર્યું ના હોય તો પ્રભુ તમે થવા દો. તમે પ્રભુ એમના જીવનો સાથે વાત કરો અને એમના જીવનોને તમે સ્પર્શ કરો. આભાર માનતા સ્તુતિ કરતા તમારા ચરણોમાં વિનમીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ, સાંભળો, સ્વીકાર. આમેન. સર્વ અત્યારે આપણે